બિનહરીફ બધા સભ્યો, તમારો બધાનો જુવાળ જોતા જેને વિજય થઈ ગયેલા હું જાહેર કરું છું, બિનહરીફ સિવાયના એવા 44 આપણા મિત્રો, ભાઈ શ્રી મનસુખભાઈ, ભાઈ અશોક અને ઉપસ્થિત ભાઈ. આપણે ક્યાં વાંધો છે? આ બાજુ આવો મારા વાળા, આ બાજુ આવી જાવ. થોડી મજા, અમને મજા આવે, અમને આવે છે કાકા, અમને આવે છે, અને આ બાજુ આવી જાવ. પૂર્વ વક્તાએ ઘણી બધી વાત કરી. ભાઈ શ્રી રાજભાઈ એનો આક્રોશ, પણ આ 2 દિવસમાં મેં 4-5 ગામડા ફેર્યા છે. આ શહેરની મારી પહેલી સભા છે. મને ઝાઝા લોકોને મળ્યા પછી, ગામડાની 4-5 સભા કર્યા પછી મારો અભ્યાસ એવું કહે છે, મારું માનવું એવું છે કે વ્યક્તિગત જયરાજસિંહ માટે બોલ્યા હોય તો ભૂલી જાઓ, ભાજપ માટે બોલ્યા હોય તો ભૂલી જાઓ. આ પ્રજાના મનમાં પડેલી વાત હું કરું છું. પણ એને આખા ગોંડલને સીધું ધરમૂળમાંથી ઉપાડ્યું. ગોંડલ એટલે મિર્ઝાપુર. હું પેલી હું ચોખવટ કરી લો કે તમે બધા સભામાં આવ્યા છો, પ્રેમથી આવ્યા છો ને, દાદાગીરી આમાં કોઈ અશોકભાઈ માયરા બાયરા નથી કોઈ ને? અમારે બોલું પૂછો બાપા, જાજા માણા થાય તો કે અશોકભાઈ ને બધા ગુંડા નીકળી ગયા ને ધરાહારીથી હાગમ પેલી એવા, એવું તો નથી ને? આપણે અયોધ્યા ચોકા બેઠા છીએ, ખોટું નહીં બોલવાનું. પણ મારે આ મિર્ઝાપુર જે આવેલું છે ને ભાઈ, એમાં આપણે પૂર રાખી, પણ આગળનું મિર્ઝા આપણે કાઢી નાખવું છે. આ ગામનું નામ આપણે ઉર્જાપુર રાખી દઈએ. વીજળીથી ભરપૂર, તાકાતથી ભરપૂર, દરેકના ચહેરા ઉપર ઉર્જા. બગાઉ ખાઈને છેટે માખીને આમ મારે એવું કોઈ નહીં. માખી છેટી હોય ત્યાં ઘણા આમ કરે, રેવા દે એવો આ ગામનો કોઈ વ્યક્તિ જ નહીં. ઉર્જાથી ભરેલો વ્યક્તિ. એનું નામ સર ભગવતસિંહનું ગૌ મંડલ. ગોંડલ તો પછી થયું. સર ભગવતસિંહનું લખેલું પુસ્તક છે ને મિત્રો, નાની પેઢીને કદાચ ખબર નહીં હોય, દુનિયામાં મોંઘું કોઈ પુસ્તક હોય ને તો ભગવત ગૌ મંડલ છે. તમને એનાથી આગળ જઈને વાત કરું તો આ બધા નાના દીકરા જેવા જુવાનિયા બેઠા છે ને, નવાઈ લાગશે કે જ્યારે શબ્દકોશની આટી ઘૂંટી હોય ને ત્યારે સુપ્રીમ કોર્ટની લાઇબ્રેરીની અંદર, દેશની ઉચ્ચ ન્યાયાલય, એની અંદર આપણું પુસ્તક ફરજિયાત છે. ભગવતસિંહનું લખેલું પુસ્તક છે અને આ એનું બનાવેલું ગોંડલ. તમને શેના માટે પીડાવું પડે છે? 8 મહિનામાં તમે પહેલા તો ગોંડલની, હજી 30 વર્ષમાં મારે ઘણું કરવાનું બાકી છે. તમે 8 મહિનામાં એટલો બધો ઉધકો નાખી દીધો. ગોંડલને આ નથી, ગોંડલને તે નથી, ગોંડલને રોડ નથી, ગોંડલને રસ્તો નથી, ગોંડલને બોલવા માટે જીભ નથી, સૂંઘવા માટે નાક નથી. આવું બધું તમે કહી દીધું. 8 મહિનામાં એટલો બધો અભ્યાસ. 30 વર્ષથી હું આ ગામની સેવા કરું છું અને ત્યારે હવે ધબી રમેશભાઈ પણ આપણી સભામાં ઉપસ્થિત છે, ત્યારે હજી હું ધબીને કાંઠે નીકળું છું. કારણ કે મારી પેલાના આગેવાનો હતા એને હાબડ બોથ કરી નાખ્યું. મને ગુંડાગીરીની વાતમાં જરા પણ રસ નથી. આવો નરો બકવાસ, નરાવા ઉત્પાદ કોંગ્રેસ માટે આજે હું નહીં બોલું ભાઈ. મને કાલની સભા જઈને ખૂબ દયા આવી છે. મરેલાને કોઈ દી મરાય નહીં. અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ફરીથી ટિકિટ તમે આપો ત્યારે યોગ્ય પાત્ર નક્કી કરીને ટિકિટ આપજો, નકર પાછું 5 વર્ષે આ જ થશે. જે થઈ ગયું નીચ એ તમારું સંશોધન છે, એમાં હું પડતો નથી.
વાત મનસુખભાઈ ઘણી બધી કરી, એમાં એક વાત તો તમને બધાને કદાચ સમજાણી હોય, ન સમજાણી હોય, કઈ અધરથી ગઈ હોય તો તમારા કાને જે વાત પહોંચી છે ને એ એક એવા મહાન માણસની વાત છે, નરેશભાઈ પટેલની વાત. ભાઈ યાદ કર્યું, મને બહુ ગમ્યું. જેને ઇતિહાસ રચી દીધો, જેને નિસ્વાર્થે એક સમાજને, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજને એક તાતડે છોડી દીધો. એના માટે તમે આવો બકવાસ કરો તો આપણને દુઃખ થાય કે આવું હોય કોઈ દિવસ. ઠીક છે, એનું કામ એ કરે, આપણને વાંધો નથી. હવે મારે એને સવાલ પૂછવો છે. અમુક માણસોના ભાઈ તમે એને એટલે સમજી જઈજો, ભાઈ આ કોંગ્રેસને મેં માફ કરી દીધી, એટલે હવે હું જે કહું ને એ આપના હશે, એમાં હું કોઈનું નામ નહીં બોલું. નામ લેવાનું મેં સોગન ખાધા એટલે મારા બોયલું ન ફરાય. મારે આપના નેતાઓને એવું કહેવું છે કે ગોંડલ શહેરમાં વોર્ડ રચના પ્રમાણે 44 બેઠકની વ્યવસ્થા છે. જો આપણા 44 ઉપર બેઠા છે, એમાંથી આખા ગામમાંથી 2 મૂર્તિયા જીડ્યા. કેટલા? 42 ના ફાંફા થઈ ગયા. તો આમાં 27 નું શું થાય? 42 ના ફાંફા થઈ ગયા, 2 મળ્યા. સાંભળજો જરાક, સરવાળો ગુણાકાર કરતા જઈજો. 27 માં શું થાય? સાલ 27. હવે આપણે બધા ભયભીત છીએ. આપણે અત્યારે 1 મિનિટ માટે માની લઈએ આપણે બધા ભયના ઓથારમાં જીવી છીએ. આપણાથી બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી. આ તો ઠીક છે, નગરપાલિકાએ લાઇટ ને ડેકોરેશન બહુ સારું કર્યું છે એટલે આપણે બીતા નથી, નગર બાગડો આવે, ભાવ કરી જાય તો ભાઈ સાહેબ મુશ્કેલીમાં મુકાઈ જાય. હવે હું તાલુકાની વાત કરું કે તાલુકામાં નીચેના ઉમેદવાર 22 થાય, ઉપરના ઉમેદવાર 5 થાય. રમેશભાઈ થોડાક લેખા જોખા લે. ઉપરના ઉમેદવાર 5 થાય. હવે આપણે જયારે 44 ને નક્કી કર્યા ત્યારે રેડે રેડા એનું જે કામ કરવાનું હતું એ કામ કરતા હતા. હવના પ્રચારમાં હવ આટા મારતા હતા, હવની કામગીરી હવ કરતા હતા. એવી રીતે તાલુકાના 22 એ બિંદાસ એનો ચૂંટણી પ્રચાર કરતા હતા. જિલ્લા પંચાયતના ઉપરના 5 એ સરળતાથી એનું કામ કરતા હતા. પણ આપના નેતા એવી બહાદુરીની વાત કરે છે, આ 2 લાખના ગોંડલની રખેવાળી કરવાની વાત કરે છે. આપણને બધાને હું આવી જાઉં હવે તેમાં, મને કોઈક ઘરે મૂકવા આવજો ભાઈ, જોખમ થઈ ગયું છે હવે તો. 22 ને 5 27 ઉમેદવારને ફોર્મ ખેંચવાની તારીખ સુધી પોતે સલામત રીતે નથી રાખી શક્યા. એને ઉપાડીને લઈ ગયા જુનાગઢ. જુનાગઢ લઈ જવામાં કારણ એવું હતું કે ચાઇનાનો ડુપ્લિકેટ માલ હતો, એની કોઈ ગેરંટી નહોતી. આજે ફોર્મ ભર્યું અને કાલે કોઈ સગાવાલા, હું તો આ 30 વર્ષથી આ સમાજ હારે જોડાયેલો છું, એટલે ભાઈ ભાજપે આ કામ કર્યા છે, આમાં તું ક્યાં આપવા કરી ગયો, હાલ તાર ન લડવું, તો મુશ્કેલી મુકાઈ જાય. રક્ષણ ન કરી ગયા. 27 જણાનું રક્ષણ નથી કરી ગયા. એ ગોંડલ માટે શું કરે એનો જવાબ તમને અત્યારે આપો તો. કઈ ન કરે, એને થાય કઈ. કોઈના કુટુંબ પરિવાર વિશે હું ચર્ચા કરવા માંગતો નથી. પોતાનો આખો પરિવાર જો હોય તો એ મને ખબર નથી, હોય તો મારો આખો પરિવાર સમર્પિત છે. હું આખા પરિવાર સાથે નીકળું છું, જાહેરમાં સ્વીકારું છું. તમે આખા પરિવારને લઈને આવો, અમે તમારું સ્વાગત કરશું. લોકશાહી છે, એમાં સેવા કરવાની તક બધાને મળવી જોઈએ. તમે આવી જાઓ, અમને વાંધો નથી. એટલે એક ઘરમાં 3 જણા હોય, 3 ને બહાર નીકળી જવું. આમાં સભામાં તમે એક ઘરના કદાચ 4 જણા છો, એટલે ગુનો છે,
મિત્રો બીજી વાત, હું ચૂંટણી ટાણે જ આવું બધું જોઉં છું ક્યાંક ક્યાંક, એમ પાને કહું ભાઈ આપણને લગતું શું છે એટલો પાર્ટ જ જોઉં. બીજું આપણે કઈ દુનિયારી લેવા દેવા, આપણે ઓલા યુદ્ધ લેવા દેવા નહીં. આપણું આઈનું યુદ્ધ આપણે જીતવું, એના સિવાય આપણે કાંઈ. તમે બધા યુટ્યુબના માધ્યમથી સાંભળ્યું હોય છે કે તમે શેમડા ફાર્મ જોયું છે? આવું તમે યુટ્યુબના માધ્યમથી જોયું હોય છે. તમે બધાએ જોયેલું છે, મને ખબર જ છે. હવે ત્યાં સાંભળો, હું દારૂનો મોટો વેપાર કરું છું. પછી એમાંય મને સંતોષ ન થયો, એટલે હું ત્યાં હવે ડ્રગ્સનો વેપાર કરું છું. આ તમે સાંભળ્યું છે ને? બધા સાંભળ્યું છે ને? અને સાંભળો, પછીની ભાષા જે બોલે છે ને એવું નહીં બોલી એવું હું તમને આડી અવળી સંગતે ચડાવું છું. આડી અવળી સંગતે ચડાવું છું. એટલે મારે આપના બધા નેતાઓને, સન્માનની નેતાઓને એવું પૂછવું છે કે જયરાજસિંહ જાડેજાનું ફાર્મ હાઉસ છે એ કાયદેસરની જગ્યામાં છે, ગેરકાયદેસરની જગ્યામાં છે? એ જગ્યા તમે માપેલી છે? તમે એવો વિડીયો જાહેર કરી દીધો કે દબાણ બહુ કરેલું છે. મિત્રો, એ મારા વતનનું ગામ છે. રાજાશાહીમાં એટલે મારા બાપુજીના દાદા ખાતેદાર હતા. રાજાશાહીના વખતથી હું ખાતેદાર પરિવારમાંથી આવું છું. મેં જમીનની ખરીદી નથી. અંદાજે હું તમને બીતા 100 વર્ષ કહું છું. 100 વર્ષ જૂના મારા પૂર્વજો ખાતેદાર હતા. ત્યારની ચોકસાઈ પ્રમાણે, હક માપણી પ્રમાણે રાજાશાહીથી અમને મળેલી જમીન છે એનો ભોગવટો હું કરું છું. હવે મારી કમ્પાઉન્ડ વોલ મેં ઊંચી લીધી. રોજડાનો ત્રાસ ખરો ને? આમાં રોજડાની વ્યાખ્યામાં તો બધાય આવી જાય. એટલે ત્યાં ડોકું ન કાઢે, કારણ કે ડોકું કાઢે તો મારા ગોરખ ધંધા પકડાઈ જાય. તો એ બોલે છે. મારા એ રોડ ને બહુ વખાણ કરે છે. હા, રોડ છે કઈ. એક દિવસે આવીને જોઈ ગયા તો મને ખબર નહોતી. અમારા સંસ્કાર તો એવા છે ભાઈ કે તમે જો અમને ફોન કરીને ગયા હોત ને, અમારા આંગણે કદાચ દુશ્મન આવ્યું હોય ને, અમારા બાપને મારી નાખ્યો હોય ને, દુશ્મન આવે ને તો એ મહેમાનગતિ કરાવી. તમે મને ન કીધું ને કે હું તમારું ફાર્મ જોઈ, એનો મને અફસોસ છે. અમે તમને લેડીઝ તો એટલે બેન દીકરી તરીકે આવકાર આપત કે તમે અમારા ફાર્મે મહેમાન બનો, જમીને જાઓ. મારા રોડ ને બહુ વખાણ કર્યા. તમે કયો રોડ ખરાબ છે ભાઈ? સારું કામ તો આપણે બધા માગીએ છીએ કોન્ટ્રાક્ટર પાસે. એક કામ નબળું તો માગતા નથી. માગ્યું છે ક્યાંય નબળું? કે ગોંડલમાં તમે રોડ કરો, આજે કરો ને કાલે તૂટી જાય એવું કામ થયું છે ક્યાંય? થયું છે? હવે આવી માનસિકતાની દવા શું? દવા શું? એ ઘાટ કેવી રીતે બન્યો એની તમને ચોખવટ કરું. મારી આજુબાજુના 10 ગામના ધૂન મંડળના બહેનો, મહિલાઓ, મારી માતા કરતા મોટી ઉંમરના, એને મને રજૂઆત કરી. જયેશભાઈ રાદડિયા પાસે જ્યારે પ્રવાસન ખાતું હતું ને ત્યારે મને રજૂઆત કરી. વિજયભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા. 10 ગામના બહેનો, હળમતાળા, સેમડા, ભુણાવા, ભરૂડી, પાંચિયાવદર, કે અહીંયા નદીનો ત્રિવેણી સંગમ છે. ધાર્મિક મહિનામાં પરસોત્તમ મહિનો, શ્રાવણ મહિનો, અમે સ્નાન કરવા માટે અમને બહુ સેફ જગ્યા છે. અમે બેન દીકરી સાથે આવી શકી છીએ. તમે એને આવવા માટે અમને સ્નાનઘાટ કરાવી આપો. મેં આ ધૂન મંડળની વાત સરકારને પહોંચાડી. 10 ગામના બહેનોની વાત સરકારને પહોંચાડી. સરકારે એમ કીધું કે ધૂન મંડળ જો આવું માગતું હોય, એક સ્નાનઘાટ માગતું હોય તો સરકાર તરીકે મારે આપવું જોઈએ. ત્યાં મહાદેવ બિરાજમાન છે. આજે અંદાજે લોકવાયકા પ્રમાણે 500 વર્ષ જૂના મહાદેવજી છે, તેનું નામ સિદ્ધેશ્વરથી ઓળખાય છે. ત્યાં ઘાટ બની ગયો. 10 ગામના બહેનો સ્નાન કરે, કીર્તન ભજન કરે. ઈ નો કહ્યું હું તમને
તો હું હારો છું કે આ મહિલા મોરચો તમારી ઘરે નથી મોકલતો. તમારી સભામાં ઉભા કરું ને કે સરકારે મેં અમને આપ્યું એમાં તને શું વાંધો છે? તો લેડીઝ વાત કરીએ કે આપણે એક મર્યાદા છે, આપણે ન બોલીએ. તમે ધારો છો એટલું ગોંડલ સહેલું નથી. તમે ધારો છો એટલું ગોંડલ ઈજી નથી. ગોંડલ 27મી સાલ માટે અત્યારે પૂરેપૂરું બીજી છે. અત્યારથી મને એવું લાગે છે કે અત્યારે આ તમે બધા બેઠા છો, હું બોલું છું એ હું 27નું રમેશભાઈ આપણી કાર્યાલયની ઉદઘાટનમાં બોલ્યા હતા કે એનું ટેલર હોય એવું મને લાગે છે. અને જો હિન્દીમાં કેવું હોય ફતાભાઈની ભાષામાં, એ તો સિર્ફ ઝાંખી है, आंधी आने वाली 27 की अभी बाकी है. તમે સારું કર્યું, વેલા આવી ગયા. 8 મહિના તમારા માટે પૂરતા છે. હજી અમારી પાસે 1.5 વર્ષ છે. તમારી રણનીતિ અમે જોઈ લીધી કે તમને 44 શહેરમાં નથી મળ્યા. તમને તાલુકામાં જે મળ્યા એને લઈને એનું રખોલું તમારે રાખવું પડ્યું. એટલે અમારા બધાની આશા તમારામાંથી હાવ નિરાશા થઈ ગઈ છે કે આમાં હટાહટીનો ખેલ આવે, તમે શું કરી દો? માનો કે આવી તમે કરી શું દો? હાલો કરી શું દો એ કયો? તમે ગુંડાગીરી સિવાય, મિર્જાપુર સિવાય તમે આ ગામની અંદર કાંઈ એવી વાત કરી કે હું ગામમાં રિવરફ્રન્ટ બનાવીશ, આઇકોનિક રોડ બનાવીશ? તમે એવી વાત નથી કરી. એની પાછળનું એક લોજિક ને એક કારણ છે. કારણ કે જોઈ લીધું ગામમાં બધું થઈ ગયું છે, આ કઈ બોલવા જેવું છે જ નહીં. અને બોલવા જેવું સસ્તી ભાડાની જાત્રા કોઈ હોય ને તો એ સિદ્ધપુરની હોય. ગુંડાગીરી, આ ગામમાં ગુંડાગીરી હોય, પટેલ સમાજની વાડી, કણવા પટેલ સમાજની વાડી, લોહાર સમાજની વાડી, દરજી સમાજની વાડી આગળ જ છે. તો આટલું બધું ગુંડાનું સામ્રાજ્ય છે, તો ગુંડા સમાજની વાડી ક્યાં કઈ જગ્યાએ આવી ભાઈ? સમૂહ મોટો થઈ જાય તો જરૂર પડે ને. એટલે આની વાતનો જવાબ આપણે કઈ બાજુથી આપવો, કેવી રીતે આપવો, એના માટે હું તો કઈ જજ નથી કરી ગયું, કઈ નક્કી જ નથી કર્યું કે ક્યાંથી જવાબ અપાય. આમાં કદાચ હવે આંખના ડોક્ટર પાસે એને જવું પડે. આપણે જ હાથ ધોઈ નહીં થાય. મોતિયો આવી ગયો હોય તો આપણને ખબર નથી, એ તો આંખનો સ્પેશિયાલિસ્ટ કહી શકે. ઝામર આવી ગયું હોય તો આપણને ખબર નથી. જો અત્યારે ગામમાં નીકળે અને ઓછું હૂનતું હોય તો ઓહો અંધારામાં ક્યાં આપણે આવી ગયા, આવું બની શકે ભાઈ. એટલે પોતાની આંખે એને કેવું દેખાય છે ને એનો પ્રશ્ન છે. હું એમ માનું છું રમેશભાઈને હજી આપણે સાંભળવાના છે, પણ કહેવાતી વાતો એ હું એને વાત નથી કરતો, હું એને નરે નરો બકવાસ કરું છું. નરે નરો બકવાસ. હજી હું તમને કહું છું કે આપણા 44 જે ઉપર બેઠા છે, એક પણ ભાઈ સભ્યોમાંથી મને જવાબ આપજો. તમે ફોર્મ ભર્યા પછી મેં તમને એવું કીધું છે કે તમે મને પૂછ્યા વગર કે બહાર ન જતા? કીધું તું? તમે તમારું કામ કરો, પ્રચારમાં લાગી જાઓ, કામે લાગી જાઓ. તો એ એમ કેવું ન કરીએ કે અરે એને એમ કેવું જોઈએ કે તમે બજારમાં ખુલ્લે એમ કામ કરો. તો અમને જો કોઈ ભાજપ વાળાનો ફોન આવે ને, ભલે મારું નામ લઈને કે જયરાસિંહની ગુંડાગીરી જો તમારી આમાં આવે ને તો મને ફોન કરજો, હું બેઠી છું. તો તમે લઈને કેમ ભયા ગયા? બીક ને રીના બેટા, એ માલ વધુ ડુપ્લિકેટ છે, એ બજારમાં છતો કરાય એવું નથી. એમાં